બહુવારું સ્ત્રી પાત્ર એ પત્ની તરીકે હોય અથવા તો માતા તરીકે હોય અથવા તો બેન તરીકે કે દીકરી તરીકે હોય, આવું સ્ત્રી પાત્ર છે એ ઘરની બીજી દિવાલ છે. એ મજબૂત હોય ને ભાઈ તો ઘર તૂટે નહીં. ઘરની ત્રીજી દિવાલ એટલે તમારે મારે આંગણે ઉછરતા 12 થી 22 વર્ષના સંતાનો કે જેણે હંમેશા એવા જ કામ કર્યા છે કે જેનાથી આપણા પરિવારનું અને સમાજનું માથું ઊંચું રહે. એને એક પણ કામ એવા નથી કર્યા જેનાથી આપણે બધા મરમંડપની વચ્ચે એક પણ વખત પણ માથું નીચું રાખવું પડે. અને ઘરની ચોથી દિવાલ એટલે આપણે મા બાપ. ઘણાને માં કેવું છે પણ એના જીવનની અંદર એવું કોઈ પાત્ર નથી કે એની માં કહી શકે. ઘણાને પપ્પા આ શબ્દ બોલવો છે પણ એને જન્મતાની સાથે જ કોઈ એવું પાત્ર નથી જોયું કે જેને એ હકથી પપ્પા કહી શકે. તમારે મારે આંગણે મા બાપ આપણા સહી સલામત છે, સુરક્ષિત છે, અને એના નેજા હેઠળ કે એની છત્રછાયામાં તમે હું ફળ ને ફૂલી રહ્યા છીએ ને ત્યારે ચોક્કસ આ 4 દિવાલોની મજબૂતાઈની મારે આપની વચ્ચેથી એ વાતો મૂકવી છે. સૌથી પહેલી દિવાલ હતી કે ઘરનો આર્થિક વ્યક્તિ કેવો હોય. આર્થિક જે કમાણી કરે છે, ઘરનો જે મુખ્ય સંચાલન કરે છે, આ વ્યક્તિ કેવો હોય. એમાં 2 ગુણ તો પહેલાં હોવા જોઈએ. સૌથી પહેલી વાત કે એ નિર્વ્યસની હોવો જોઈએ. ભાઈ તમને કાંઈક થઈ જાય ને તો પરિવાર આખોનું શું થાય ને ખબર નથી, કારણ કે તમારી એકની પથારી ફરે ને વાહે બીજા 10ની પથારી ફરતી હોય. અને બીજી વાત કે ઘરનો જે મુખ્ય વડીલ છે એ નિર્વિવાદિત અને એક પણ જાતના ભેદભાવ વગરનો હોવો જોઈએ. તમે સમજો 2 ભાઈ હોય, દાદા હોય અને આખોય પરિવાર સાથે રહેતો હોય અને મોટો ભાઈ વધારે કમાતો હોય, ભાઈ નાનો ભાઈની કમાણી ઓછી હોય તો મોટો ભાઈ કે એ પ્રમાણે ચાલતો હોય, કારણ કે ઘરનો વ્યવહાર છે એ ભાઈ પોતે કરતો હોય. તો આવો વ્યક્તિ ભેદભાવ વગરનો હોવો જોઈએ. મેં કેટલાય પરિવારો એવા જોયા છે કે એની અંદર એવું કે અમે ભેગા તો છીએ, 8-10 જણા ભેગા છીએ, પણ બેન અમારે નાના બાળકોને અમારે કાજુ બદામ ખવડાવવા હોય ને તો ભેગા હોય ને એમાં ખવડાવાય નહીં. એટલે અમે કાજુ બદામ અમારા ઘરની અંદર અમારો રૂમ હોય ને એની અંદર ખૂણામાં મૂકી દઈએ. તમને એવું લાગે છે કાજુ બદામથી છોકરાને લોહી બને એમ? એટલે ભાઈ કબજિયાત ને ઝાડા થઈ જાય, લોહી ન બને આમાં. દેરાણીના દીકરા હોય ભૂખ્યા રહેતા હોય ને આપણા છોકરા કાજુ બદામના મોજ કરતા હોય, એનું લોહી બને જ નહીં. એટલે ઘરના રસોડાની અંદર એક વ્યક્તિ હોય કે એનું હાલતું હોય, અને પુરુષ ઘરની આય છે અને નથી એ જોઈ. આવું છે. ધૃતરાષ્ટ્રને તમે જોયા છે ક્યાં? સિરિયલોમાં જોયા છે, મહાભારતના વર્ણનોની અંદર તમે ધૃતરાષ્ટ્રને જોયા છે, અને નથી જોયા તો કે ભાઈ રૂબરૂ અમે નથી જોયા. રૂબરૂ મેં નથી જોયા, પણ હું તમને આ વાત કરીશ ને એટલે તમને સમજાશે. આવા ધૃતરાષ્ટ્રને મેં ગલીએ નાકે ભાઈ જોયા છે. બહુ મજાની વાત છે કે શહેરની અંદર એક ભાઈ કે જે એ કે ની પ્રમાણે આખું ઘર ચાલે, અને મોટા ભાઈ હતા એટલે ઘરનો બધું વ્યવસ્થાપન ને સંચાલન છે ને એ ભાઈ પોતે કરે. સાંજે 8 વાગ્યાનો સમય ઘરની અંદર એ આવે, એનું ઘર નંબર 28 નંબર, એટલે ઘરેથી મુખ્ય એની જે શેરી હોય ને ત્યાંથી એન્ટ્રી કરે. 1 નંબર 2 નંબર હજી તો વીતે, એ પહેલાં શેરીની બહાર એક શેરડીવાળો ઊભો હોય, એટલે શેરડીવાળાને 70 રૂપિયા આપે ને એને એવું કે એક શેરડીનો સાંઠો છે ને એને કાપી દે. તમને ખબર છે કે પૂંછડીયો ભાગ હોય ને મોળો ભાગ હોય, અને ઉપરનો જે ભાગ હોય ને મીઠો ભાગ હોય. મીઠો ભાગ છે એ જમણા હાથની અંદર પકડે, એમાંથી શેરડીમાં 2 સાંઠા કરાવે. મીઠો ભાગ જે છે એ જમણા હાથમાં પકડે, ડાબા હાથની અંદર જે પૂંછડીયો ભાગ છે એ પકડે. 25 નંબર 26 નંબર આવે ને એટલે ખબર પડે કે ઘરને આંગણેમાં 2 બાળકો રમે છે. એક બાળક પોતાનું રમે છે અને એક બાળક એના ભાઈનું રમે છે. જે બાજુના હાથની અંદર મીઠો ભાગ હોય ને એ બાજુ પોતાના ભાઈનું બાળક રમતું હોય, અને જે બાજુના હાથની અંદર મોળો ભાગ હોય એ બાજુ પોતાનું બાળક રમતું હોય. એટલે હળવેક જઈને ત્યાં જઈને આમ કરી આમ ક્રોસ કરી નાખે, લ્યો ભાઈ શેવડી ખાવ, એ છોકરાઓ શેવડી ખાવ. પોતાના સંતાનને મીઠાશ ભર્યું જાય અને પોતાના ભાઈના સંતાનને ભાઈ મોડું હોય તોય હાલે. આ ભેદભાવ કે જે પણ ઘરની અંદર થતો હોય ને એને ચોક્કસપણે જાહેરની અંદર એને ધૃતરાષ્ટ્ર કહેવાય. એટલા માટે કે 5 પાંડવો હોય તો ખાલી 5 ગામ જ માંગ્યા હતા, પણ દુર્યોધન એમ કે હું હોયની અણી જેટલું તમને નહીં આપું. તો આ વાત જ્યારે ધૃતરાષ્ટ્ર રાજા તરીકે હોય ને ત્યારે એને સમજવાની જરૂર હતી કે ભાઈ મારા અહીંયા રાજ્ય સિંહાસનમાં આવ્યા એનું કારણ શું? તો કે પાંડુનું હાજરી નહોતી, એની હયાતી નહોતી. એટલા માટે તમે અર્જુન વિષાદ યોગની અંદર મહાભારતની અંદર ગીતા તમને જે મળી, ગીતાની અંદર 1લો અધ્યાય ને 1લા અધ્યાયનો 1લો શ્લોક, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સંવેતા યુયુત્સવે મામકા પાંડવાશ્ચ કિમ કુર્વત સંજય. એની અંદર ધૃતરાષ્ટ્ર 700 શ્લોકમાંથી એક જ શ્લોક બોલે છે. 575 તો ભગવાન શ્રી કૃષ્ણ બોલે, એમાંથી 2જા નંબર ઉપર આવે અર્જુન, 3જા નંબર ઉપરથી આવે સંજય, અને 4થા નંબરની અંદર એક જ શ્લોક ધૃતરાષ્ટ્ર બોલે. પણ આખા ગીતાની શરૂઆત ધૃતરાષ્ટ્રના નામથી થાય. ધૃતરાષ્ટ્ર એવું કે
કે સંજય તું જો આ કુરુક્ષેત્રના મેદાનની અંદર ઊભેલા મારા અને પાંડુના પુત્રો શું કરે છે. ભાઈની હયાતી પછી એની હાજરી ન હોય, એની ગેરહાજરી હોય, એ પછી એના ભાઈ આપણા ભાઈ ન હોય ને ભાઈ. આ પહેલી ઘરની દિવાલ છે કે ઘરનો જે વ્યક્તિ સંચાલન કરતો હોય, જે ઘરનો સૂત્રધાર તરીકે વ્યક્તિ હોય, એના નાના ભાઈની કદાચ હાજરી હોય તોય ભલે, એની હાજરી ન હોય તોય ભલે, પણ એના ભાઈના સંતાનોના જીવનની અંદર એટલું જ સુખ આવવું જોઈએ કે જેટલા પોતાના જીવનની અંદર, પોતાના દીકરાઓના જીવનની અંદર આવે છે. એ ભાઈ કેવો હોય, આની મુખ્ય વાત મારે આ ઘટના ઉપરથી કહેવી છે. બીજી વાત કે ઘરની અંદર ભાઈ કેવો હોય. સરદાર વલ્લભભાઈ પટેલની વાત ન થાય તો કોઈ પણ લગભગ સમાજના કાર્યક્રમો છે ને અધૂરા રહેતા હોય, આવું પ્રત્યક્ષપણે હું માનું છું. સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી આજે પણ તમે જુઓ, એમનું દેહાંત થયું ત્યારે પોતે 6 ફૂટના હતા, પણ આજે 6 ફૂટના એ ગયા, એના વર્ષો વીતી ગયા, 75 વર્ષ જેવો સમય થઈ ગયો એ ગયા એના, પણ આજે 597 ફૂટના થઈને કેવડિયા કોલોની ખાતે ઊભા છે. એની નીતિમત્તા, એની ચરિત્ર અને એની વફાદારી બોલે છે. એ ગયા ત્યારે એને ગજવાની અંદર 300 રૂપિયા પણ પૂરા નહોતા, પણ આજે 3000 કરોડના ખર્ચે જ્યારે એને ગવર્મેન્ટ બનાવે ને ત્યારે એની અંદર કંઈક તો એવું હતું કે જે તમને મને એના જીવનમાંથી શીખવા જેવી વાત છે. સરદાર વલ્લભભાઈ પટેલે આખા ભારત વર્ષને 52 દિવસની અંદર 562 રજવાડા એક કર્યા, પણ આ સમયગાળાની વચ્ચે પોતે શ્રેષ્ઠ ભાઈ તરીકે રહ્યા છે ને, આ એમના જીવનનો અદ્ભુત પ્રસંગ કે ભાઈ કેવો હોય ને, આ વાત તમને મને અહીંથી શીખવે. પોતે જ્યારે 33 વર્ષની વયે વિધુર થયા, એમને બીજા લગ્ન કરવાનો હતા. 7 વર્ષની દીકરી મણિબેન અને 2.5 થી 3 વર્ષનો દીકરો ડાયોભાઈ, કે આ બંને દીકરાને અને દીકરીને હું હોસ્ટેલમાં મૂકીશ અને મારે સામાન્ય વકીલ નથી રહેવું અને મારે લંડન જઈને બેરિસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરવી છે. શું કરાય તો કે 10 વર્ષથી પોતે નાની રકમ છે એ બચત રૂપે ભેગી કરે, એમાંથી 10,000 રૂપિયાની રકમ પોતે ભેગી કરી હોય, થોમસ કુક કંપનીના માધ્યમથી પોતે વિદેશ લંડનમાં ભણવા જવાની તૈયારી કરે, ત્યાં એડમિશન લે અને ત્યાંથી પોતાના વિઝા અને પોતાના કુરિયર ને પોતાના પાસપોર્ટને જે કંઈ પણ પ્રોસેસ હોય ત્યાં કરાવે અને પોતાના ઘરે એક પાસપોર્ટનું એક સરસ મજાનું કુરિયર આવે અને એની ઉપર લખ્યું હોય VZ પટેલ, ડિસ્ટ્રિક્ટ પ્લીડર. મોટા ભાઈનું નામ વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ, એનું ટૂંકું નામ VZ પટેલ થાય અને એવો પણ પોતે ડિસ્ટ્રિક્ટ પ્લીડર હતા. નાના ભાઈ વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ, એ પણ પોતે ડિસ્ટ્રિક્ટ પ્લીડર હતા અને એનું પણ ટૂંકું નામ VZ પટેલ થાય. મોટા ભાઈના હાથની અંદર કુરિયર આવે ને મોટા ભાઈને એવું કે આ કુરિયર કદાચ મારા નામનું છે. કુરિયર ખોલે ને ખબર પડે કે આ તો નાનો ભાઈ છે ને વિદેશ ભણવા માટે જાય છે, એને બેરિસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરવી છે. હું રહી ગયો અને નાના ભાઈને સાંજે પ્રસ્તાવ મૂકે કે ભાઈ હું પણ ઈચ્છતો હતો, મારે પણ ભણવા માટે જવું હતું, પણ ક્યાંક આ પરિવાર વ્યવસ્થા કે ક્યાંક આ સચવાવામાં બધાને હું ભણી ન શક્યો ને એનો આજે મને અફસોસ છે. વલ્લભભાઈ પટેલ એવું કે ભાઈ તમે ઈચ્છો છો ને કે તમારે ભણવું છે, તમારે સામાન્ય વકીલ નહીં રહેતા, તમારે ડિસ્ટ્રિક્ટ પ્લીડર નહીં રહેતા, તમારે બેરિસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરવી છે ને તમે જાઓ. અને એ સમયગાળાની વચ્ચે માત્ર નામ વેરીફાઈ થાય ને તો જવા દેતા, એ પાસપોર્ટ સાઇઝના ફોટાની લમણાજી કંઈ નહોતી. પોતાના ભાઈને પોતાના નામ ઉપર, પોતાના યુનિવર્સિટીની અંદર લીધેલા એડમિશન ઉપર પોતાના ભાઈને વિદેશ ભણવા મોકલે, પોતાના વિઝા, પાસપોર્ટ, ટિકિટ જે કંઈ પણ હોય આપી દે ને એવું કે તમે ત્યાં જઈને કોઈ આર્થિક ચિંતા નહીં કરતા, અહીંયા પરિવારની ચિંતા નહીં કરતા, જવાબદારી હું સંભાળી લઈશ. મોટા ભાઈને જ્યારે ભણવા મોકલે ને ત્યારે એવું કહેવાય કે 2 ભાઈને ભણતું હોય ને ત્યારે કોઈ ત્રીજાને તરત એમ થાય કે અહીંયા આપણે બરાબરની ખીલી મારવી છે. કારણ કે લાપડા નામનું ખડ છે ને સાહેબ, એ મોટામાં મોટો પથ્થરની શિલા હોય, એની અંદર નાનકડી એવી તિરાડ પડે અને તિરાડની અંદર જરીક એવી ભાઈ માટી ઘૂસે અને એની અંદરથી લાપડા નામનું ખડ ઉગે ને તો એ લાપડા નામના ખડને તમારે તોડવું હોય ને તો તમે તોડી નાખો. પણ એ ખડ જેમ જેમ મોટું થાય ને એમાં 2 જે પથ્થર, મોટામાં મોટો પથ્થર જે ઘણથી તૂટે નહીં ને એ પથ્થરના 2 ફાડા કરી નાખે. અને આજે સમાજનો નિયમ છે કે જે ઘરની પરિવારની વચ્ચે બનતું હોય, જે 2 ભાઈને બનતું હોય એટલે તરત જ કોઈ ત્રીજી વ્યક્તિને એમ થાય કે અહીંયા આપણે બરાબરની આપણી જે પારિતોષિક મળવાની જે કામગીરી છે ને અહીંયા કર્યા જેવી છે. અને આવા વ્યક્તિઓ હું એમ કહું સમૂહમાં પતરાના મોટા મેડલો દેવે કે તે આવું સારું કામ કર્યું, તને તારી હાટું સમય નથી ને એટલો તને સમાજ માટે બીજાના પરિવાર માટે સમય છે. કોઈ વ્યક્તિ આવે છે અને વલ્લભભાઈ પટેલને એવું કહે છે કે વલ્લભભાઈ તમે આ મૂર્ખામી ભર્યું કામ કહેવાય, તમે 10,000ની રકમ પાઈ કરીને ભેગી રાખી હતી અને આમાંથી તમે તમારા ભાઈને પાસપોર્ટ આપી દીધો. અને ત્યારે વલ્લભભાઈ પટેલ બહુ મજાની વાત કરે છે કે ભાઈ કેવો હોય, આની વાત અહીંયાથી આ શીખવા જેવી છે. વલ્લભભાઈ પટેલ એવું કહે છે કે મારા ભાઈ માટે પાસપોર્ટ નહીં, આ પ્રાણ પણ આપવાના થાય ને તો હું આપી દઉં. કારણ કે જે ભાઈનો નહીં એ કોઈનો નહીં. અને આ કથામૃત એટલે આ
મહાભારતની સાથે સાથે આપણને જે રામાયણ મળી ને એની કથામૃત છે, આ એનું અમૃત બીજ છે. અને રામાયણના જીવનની અંદરથી રામને જો હૃદયની અંદર ધરબી દઈએ અને રામના જીવનની જો એકાદી વાત પણ જીવનમાં લાગી જાય ને તો સાહેબ આ 7 દિવસ અહીંયા તમે મંચના આંગણે આવો છો, આ શ્રવણ કરો છો અને તમે જમીને જાઓ છો ને તો લેખે છે. રામના જીવનમાંથી ભાઈ તરીકે પોતે ભાઈ તરીકે કહેવા રહ્યા છે એનો અદ્ભુત પ્રસંગ મારે આપને કહેવો છે કે જ્યારે 14 વર્ષનો વનવાસ મળે એ પહેલાંની પૂર્વ સંધ્યાએ પ્રભુ શ્રી રામનો રાજ્યાભિષેક થવાનો હોય. વશિષ્ઠ ઋષિ પૂછે કે રામ, રઘુકુળની કોઈ એવી પરંપરા ખરી કે જે આપને ગમતી નથી? એ કોઈ એવી પરંપરા ખરી, કોઈ એવી રીત રિવાજ ખરા કે જેની અંદર તમારો સુધારો લાવવાનો છે? આવતીકાલથી હવે રાજગાદી તમારી છે. અને ત્યારે પ્રભુ શ્રી રામ એવું કહે કે હા, એક રીત એવી છે કે મને એવું લાગે છે કે એમાં સુધારો લાવવાની જરૂર છે. બોલો રામ, એવી કઈ રીત છે? અને ત્યારે પ્રભુ શ્રી રામ એવું કહે કે અમારા 4 ભાઈના જન્મ સાથે થયા, અમારા કર્ણવેદ સંસ્કાર સાથે થયા, અમારા યજ્ઞોપવિત સંસ્કાર સાથે થયા, અમે સાથે ભણ્યા, સાથે રમ્યા, અમે જેટલું પણ કામ કર્યું એ બધું અમે સાથે કર્યું. એક જનક દુલારી અમને આપીને એની પાછળ 4 બહેનોને અહીંયા જનક રાજાએ આપી, આ 4ના લગ્ન પણ સાથે થયા. તો જીવનની અંદર એક આજે જ્યારે રાજગાદી સોંપાઈ રહી છે, અયોધ્યાનો મુકુટ જ્યારે સોંપાઈ રહ્યો છે, ત્યારે હું એકલો કેમ? ત્યારે મારા અન્ય 3 ભાઈ કેમ નહીં? આ રામ તમને મને શીખવે છે કે જ્યારે જીવનની અંદર ખુશીનો પળ આવે ને, જ્યારે આનંદનો પળ આવે ને, ત્યારે આપણો ભાઈ આપણને ક્યારેય ભૂલાય નહીં. અને બીજો એનો પ્રસંગ કે 14 વર્ષના વનવાસની અંદર જ્યારે વનદેવી એમનો આગતા સ્વાગતા કરે છે ને વનદેવી એને એવું કહે છે કે બોલો રામ, આપની હું શું સેવા કરી શકું? પ્રભુ, આપની સેવાનો મને તમે આદેશ તો આપો. અને ત્યારે પ્રભુ શ્રી રામ એવું કહે કે દેવી, તમારે મારી કંઈ સેવા જ કરવી હોય ને તો તમે એક સેવા કરો કે રસ્તાની અંદર ખૂબ કાંટા વાગ્યા હતા, આ કાંટા છે ને એને તમે વીણાવી લો. ત્યારે વનદેવી એને પૂછે ને એવું કે કાંટા વીણાવી લેવાનું કારણ શું? તમે 14 વર્ષ સુધી હવે એ રસ્તા ઉપર તમે જવાના નથી, તો આ કાંટા વીણાવી લેવાનું કારણ શું છે? અને ત્યારે પ્રભુ શ્રી રામ એવું કહે છે કે ભરત મામાને ઘરે ગયો હતો, એને ખબર નથી કે હું અહીંયા વનની અંદર આવ્યો છું. એને જ્યારે ખબર પડશે ને ત્યારે હાફતો ભાગતો, ચરણ પાદુકા પહેરવાનો એ સમય નહીં રહે અને નાચતો ભાગતો અહીંયા પહોંચી શકે. મને કાંટા વાગે ને તો મને પોસાય, પણ મારા ભાઈને કાંટા ન વાગવા જોઈએ. રામના જીવનમાંથી આ એક શીખ લઈએ ને તો એ ભાઈ તરીકે સાહેબ તમે સફળ જીવન જીવીને જાઓ. ભાઈ તરીકે ઉત્તમ કેવી રીતે કહી શકાય? બીજી મારે રામાયણના જીવનની એક પ્રસંગોની એક મારા પાત્રની વાત કરવી છે કે જ્યારે રામનું ને રાવણનું યુદ્ધ થતું હતું, પ્રભુ શ્રી રામને પરસેવો વળી ગયો કે રાવણને મારવો કેમ? અને ત્યારે વિભીષણ એને એવું કે પ્રભુ, એના નાભીનો જે ભાગ છે ને એની અંદર અમૃત કુંભ છે, અને અમૃત કુંભની અંદર તમે બાણ મારો ને એક સાથે તમે 31માં બાણ મારો ને તો એનું મૃત્યુ થાય, બાકી એનું મૃત્યુ ન થાય. અને પ્રભુ શ્રી રામ એક પછી એક એમાં 31માં બાણ છે, એના 10 માથા ને 10 જમણી ભુજા ને 10 ડાબી ભુજા ને 30 બાણ, અને 31મું બાણ પોતાની નાભીને એક સાથે 31માં બાણ છોડે. અને રાવણ છે એમ કહેવાય જામનગરનો કરો પડે ને એમ ખકડ ભૂસ થઈને પડી જાય. રાવણે રામને આજ સુધીમાં વનવાસી કહ્યા છે. અને પહેલી વખત એવું કહે છે કે મારે આપની સાથે અમુક વાતો કરવી છે. અને ત્યારે લક્ષ્મણને એવું કહે છે કે લક્ષ્મણ આવો, જે વિદ્વાન વ્યક્તિનો અંત સમયગાળો હોય ને ત્યારે આપણે એની પાસે જવું જોઈએ અને એની વિદ્વતા છે ને એને આપણે મેળવવી જોઈએ. લક્ષ્મણ અને પ્રભુ શ્રી રામ એમની પાસે જાય અને રાવણ વાત કરે છે કે હું લંકાપતિ રાવણ 3 લોકને ડગાવું, કૈલાસ પર્વતને મારા હાથની અંદર ઊંચો કરી લઉં, આખી દુનિયાને શનિ નડે, ગ્રહ શનિ નડે, પણ શનિના જીવનની અંદર હું નડું, આટલો બધો શક્તિશાળી, 3 લોકનું મારી પાસે જ્ઞાન, 4 વેદનું જ્ઞાન, 6 પુરાણનું જ્ઞાન, હું વિદ્યાવાદકની અંદર એટલો બધો પારંગત, મારી લંકાને આખી હું સોનાની બનાવી નાખું, આટલો બધો શક્તિશાળીના પવનને હું એમ કહું કે તારે આ બાજુ વાવવાનું તો પવન મને પૂછીને વાય કે કઈ દિશામાં વાવ, આટલો બધી શક્તિશાળી છતાંય આજે હું હાર્યો કેમ? અને તે દિવસે પ્રભુ શ્રી રામ બહુ મજાની 2 વાત કરે છે કે રાવણ જીતવું હોય ને તો ભાઈઓ ભેગા જ હોય, અને જીતવું હોય ને તો અહંકાર મૂકવો પડે. આજ ભાઈઓ ભેગા છે ને એનું કારણ આજે સરસ મજાનો આ જ્ઞાનામૃતનો પ્રસંગ છે ને એ તમે આજ સાંભળી રહ્યા છે. તમારે મારો આજ મિલનનું કારણ છે ને એ આજ ભાઈઓ ભેગા છે ને એટલા માટે થઈ રહ્યું છે. એના પછીના ઘરની પહેલી દિવાલ કે ભાઈ મજબૂત હોય ને સાહેબ તો એ ઘર તૂટે નહીં. એના પછી ઘરની બીજી દિવાલ એટલે વહુવારું ઘરનું સ્ત્રી પાત્ર, એ કેવું હોય તો ઘર મજબૂત રહે. બહુ મજાની વાત છે કે અમારા સરપંચ સાહેબ ગમે એટલા મહત્વના હોય, અમારા સરપંચ સાહેબને પૂછીને આખું ગામ કામ કરતું હોય, પ્રમુખ સાહેબને પૂછીને આખું ગામ કામ કરતું હોય, પણ તમે સમજો કે પ્રમુખ સાહેબ 5 કે 10 માણસને ઘરે ચા પાણી પીવા લઈ આવે અને રસોડાની અંદરથી થાળીનો, વાટકાનો, ચમચીનો, ગ્લાસનો, રકાબીનો, પેલી શું કહેવાય તપેલીનો, ચાખાંડના ડબ્બાનો ધડા ધડ અવાજ આવે ને
એટલે મહેમાનને શું લાગે ખબર છે? ઉતરવાનું હતું અહીંયા મોડાસા ને આવી ગયું આનંદપુર. સ્ટેશન ખોટું પકડાઈ ગયું ભાઈ. અને જેના ઘરની તમને ચા ઉગે ને તો સમજજો કે એના ઘરની જે ચા છે ને એ હેતથી બનાવી છે, ભાવથી બનાવી છે ને વાત્સલ્યની સાથે બનાવી. બાકી ઘણી ઘરની તમે જાઓ ને ચા ઉગે ને એટલે સમજવાનું આ તો પરાયણનું થયું છે. ચા તો જ ન ઉગે, બાકી તમે કોકની ઘરની ચા પીવો ચા ઉગે નહીં. પણ વહુવારું કેવા હોય, સ્ત્રી પાત્ર કેવું હોય, પત્ની કેવા હોય, અને મજાની મારે વાતો આપના પ્રસંગો, સત્ય પ્રસંગોના માધ્યમથી આપણી વચ્ચે મૂકવી. ત્યારે હસી મજાકમાં હું ઘણી વખત એવું કહેતી ભાઈ, પત્ની કેવા હોય? હાર્દિક પંડ્યાને મળ્યા એવા લૂંટેરી દુલ્હન ભાઈ હોય લઈને ભાગી જાય, તમારું બધું એ તમારું, મારું બધું એ મારું, આ તારું મારું હૈયારું, મારું મારા બાપનું. આવું ન થાય ભાઈ. આ તો કે મારું મારી પાસે રહે, તમારું અડધું મારું થાય, એટલે મારું દોઢું ને તમે અડધા. આને પત્ની ન કહેવાય. પત્ની તો સાહેબ એને કહેવાય કે ઘરની અંદર એની હયાતી હોય ને એ એક અસ્તિત્વનું કારણ હોય. ઘરની અંદર ખાલી હાજર હોય. અને તમે એમ કહો ને કે ચા મૂકજો, અંદરથી વકારો આવે, હા બા, અને આદુ મસાલા સરસ મજાના મસાલા નાખેલી ચા બનાવીને આવે. આને ઘરની પત્ની કહેવાય, આને ઘરની વહુવારું કહેવાય. કારણ કે એને અન્નપૂર્ણાનું સ્વરૂપ મળ્યું છે. બીજી વાત કે પત્ની તરીકે રામાયણની અંદર બહુ મજાની સીતાજીના જીવનની વાત છે કે સીતાજીને જ્યારે પ્રભુ શ્રીરામના સરસ મજાનો વિવાહ પ્રસંગ હતો ને, સ્વયંવરનો પ્રસંગ હતો, એની અંદર પ્રભુ શ્રી રામે ખૂબ સરસ મજાની ભેટ સીતાજીને એના લગ્ન વખતે આપી હતી. 2 ભેટ આપી હતી. એક ભેટની અંદર આપી હતી એને ચૂડામણી, માથા ઉપર પહેરવાની જે હોય, અને બીજી ભેટમાં આપ્યું હતું એક વચન. અને વચન એવું આપ્યું હતું કે મારા જીવનની અંદર દેવી તમારા આવ્યા પછી કોઈ પણ સ્ત્રીનો પ્રવેશ થશે નહીં. મારા પિતાશ્રીને ભલે 3 રાણી હોય, પણ મારા જીવનની અંદર તમે એક કાયમીને માટે રહેશો. આ સ્ત્રીને સન્માન ક્યારે મળી શકે? આ સ્ત્રીને સન્માન ત્યારે મળી શકે જેનું ચરિત્ર ઉજળું હોય. ઘણી વખત કોઈ સ્ત્રીઓને એવું લાગતું હોય કે આપણે મેકઅપ કરીએ સુંદર લાગીએ. ભાઈ હા કે ના? હા પાડે પાછા. બોલો જો સમજો, તમે મેકઅપથી સુંદર લાગતા હોય ને, તો જે મેકઅપના તમે 5-5 હજાર રૂપિયા આપ્યા હોય, 6-6 હજાર આપ્યા હોય, કે દુલ્હનને પૂછો 10,000 રૂપિયા આપ્યા હોય, હાંજ થાય અને તમે તમારા કપડાં ચેન્જ કરો, સાદા કપડાની અંદર તમે આવી જાઓ, તો એ જે મેકઅપના તમે 6-6, 8-8 હજાર આપ્યા હોય ને તમે ગઈને કેમ કાઢો? એને રહેવા દો ને ભાઈ, એનાથી તમે ઉજળા લાગો છો, એનાથી તમે સુંદર લાગો છો. એ એટલા માટે આપણે કાઢી નાખીએ કે એ એવો ખાલી ઢોળ હોય કે જેનાથી આપણે જગતના ચોકની વચ્ચે ખાલી સુંદર લાગીએ, એનાથી ઉજળા ન લાગીએ. પણ જગતની 3 સ્ત્રી છે ને એ સુંદર લાગતી હોય, એ 3 સ્ત્રી ઉજળી લાગતી હોય. એમાંથી પહેલી એવી સ્ત્રી કે જેમનો પતિ વફાદાર હોય, પતિ એવા કોઈ કર્મકાંડ ન કર્યા હોય કે જેનાથી પરિવારનું અથવા તો એના પત્નીનું માથું નીચું થાય. પતિનો દરેક જાતનો પાસવર્ડ હોય ને એ આપણને ખબર હોય. અમે કેટલાને ખબર છે? હાથ ઊંચો કરજો, હાથ ઊંચો કરજો. હવે ઉભા રહ્યો, તમે મને નહીં કહો. અહીંયા બેઠા છે ને પુરુષો, એમાંથી કેટલા એવા પુરુષો છે કે એનો પાસવર્ડ એના પત્નીને ખબર છે? હાથ ઊંચો કરજો. હવે સંખ્યા કેમ ઓછી છે આમાં? તમને એવું છે કે જાણી જાય એમ? તમને એવું છે આપણી ગેલેરી જોઈ જાય, આપણું વોટ્સઅપ જોઈ જાય, અને કંઈ જોઈ જાય ભવાડો કરે એમ? હા કે ના? તમને આવું કાંઈ બીક જ નથી ને? તો તમારો પાસવર્ડ ભાઈ એને કહેતા કેમ નથી? ઘણા તો કઈ બેંકમાં ખાતા છે ને, બોલો એ ન કે ખાતાની અંદર બેલેન્સ કેટલું છે એ તો તમે ન કહો તો કાંઈ નહીં, પણ કઈ બેંકમાં ખાતા છે એ ન ખબર હોય. બોલો ઘરે ઓલા ફરફરિયા આવે ને ત્યારે બાયુને એમ થાય ના ભાઈ આવું તો અમારે કાંઈ ખાતું નથી. બેન તારું નથી, તાર ઘરવાળાનું છે ખાતું. એટલે એટીએમ કાર્ડ ખોવાઈ ગયું હોય ને તમે ઘરે મંગાવ્યું હોય ને, ઘણા આવો વહીવટ ઘરે પહોંચાડતા જ નથી. પણ મને એમ થાય કે એકારે ભગવાન દોરી ખેંચે ધડ નારાની અને આપણે ઉપર વયા જાય, કાંઈ ઘરે ખબર ન હોય. બોલો મેં કેટલાય પરિવારો એવા જોયા છે કે બેનને કાંઈ ખબર જ ન હોય, એને પૂછવામાં આવે ને કે એનો વીમો હતો, તો કે ભગવાનને ખબર. એને એ ન ખબર હોય કે એનો વીમો હતો કે નહીં. કારણ કે આવી વાતો કોઈ દી પાનના ગલ્લેથી વહેલા 2 કલાક પહોંચીએ તો ઘરે કરીએ ને, કોઈ દી પહોંચતા જ નથી. એટલે આવી વાતો કાંઈ થાય નહીં. કેટલી બેંકની અંદર આ બા તાલી પાડો, સામૂહિક પાડો. આ તાલી પાડવાનો અર્થ હું સમજી શકું છું. સમજાણો? તમને સમજાણો? હા, આ તાલી પાડવાનો અર્થ એ છે કે ઘરે અડધી કલાક વહેલા આવો, તમારો દિવસ કેવો રહ્યો એ કયો, ક્યાંક જમીન નવી લીધી હોય, ક્યાંક સોદા ચિઠ્ઠી બનાવી હોય તો એ ઘરમાં કયો કે અહીંયા જમીન રાખી. એકાદી કોઈ પણ નવા જૂની કાંઈ પણ કાર્યક્રમ કર્યો હોય ને તો કયો, અથવા તો ઘરની માથે તમારા માથા ઉપર કરજ કેટલું થઈ ગયું ને એ ઘરે કહેતા જાઓ. બોલો ભાઈ આવે ને કે લોનના હપ્તા નથી ભર્યા, એ બેન એમ કે અમારે ક્યાં ઘરની ગાડી છે,
ગાડી નીચે જ હોય, પણ એ કરજ કેટલા માથે હપ્તા ચડી ગયા હોય બેનને ન ખબર હોય. અને પાછી ગાડી કોના નામ ઉપર હોય? બેનના નામ ઉપર સબસિડી મળે ને એટલા માટે. અને બેનને એમ કે હાલો તમે બેસી જાઓ પીસીઆરમાં સાહેબ. તેથી આ બહુ અઘરું થતું હોય. એટલે ઘરે આ પાત્ર એવા છે. અને ભાઈ જો એ મને એમ થાય કે એને જો વાપરી જ નાખવા હોય તમારા, તો નોટબંધી થઈ તેથી એની પાસે કંઈ નીકળે. કેટલી બધી સંપત્તિ નીકળી છે. એટલે 2000ની નોટ બંધ થઈ તેથી કેટલી બધી સંપત્તિ નીકળી છે. એને જો મેકઅપ માટે લાલી લિપસ્ટિક માટે વાપરી જ નાખવા હોય તમારા, તો એને ભેગા કર્યા હોય એ કંઈ જાય. પછી બીજી વાત કે જ્યારે કોરોના આવ્યો ને તમારા પગાર બંધ થયા અથવા તો ઘરની અંદર આવક બંધ થઈ, તેથી ઓલા ફળના, ફ્રૂટના, તુવેરની દાળના, ખાંડના, ચોખાના આ બધા એને કોણે આપ્યા છે ખબર છે? આ એ લોકોએ જ આપ્યા છે. તો એ જ બધા કરિયાણાના બિલ ચૂકવાના છે. ઘરના બિલ તમે ભરતા હશો પણ કરિયાણાના બિલ આ લોકોએ ચૂકવા છે. તમારામાં મને નથી ખબર ચૂકવા છે કે નહીં, પણ મેજોરિટી કેટલા બધા ઘરની અંદર એવા પ્રશ્નો છે કે ભાઈ પુરુષોને આવક બંધ થઈને તે દિવસે સ્ત્રીઓએ ઘર ઊભા રાખ્યા છે. ઓલો દોડા કાપવા આવે ને તઈ એમ કે હા મારી પાસે 2500 રૂપિયા પડ્યા છે, લ્યો આપી દઉં છું, તું કાપતો નહીં. એ ત્યાં સુધી રાહ જોવે કે તમે આપશો કે નહીં, તમે ભરશો કે નહીં. પણ જે સ્ત્રી કે જેના પતિ નીતિવાન હોય, ચરિત્રવાન હોય, એને કાંઈ જીવનની અંદર કામ એવા ન કર્યા હોય કે જેનાથી એનું મસ્તક ઝૂકે, આવી સ્ત્રી જગતના ચોકની અંદર ઉજળી લાગે, આવી સ્ત્રી જગતના ચોકની અંદર સુંદર લાગે અને કોઈ જાતના મેકઅપની જરૂર ન પડે. બીજી વાત કે એ સ્ત્રી પરિવારને પ્રેમ આપી શકે અને પરિવારનો પ્રેમ પામી શકે. જેટલો એ પરિવારને પ્રેમ કરે ને એટલો જ એને પરિવાર તરફથી પ્રેમ મળતો હોય. આવી સ્ત્રી સુંદર લાગતી હોય. અને ત્રીજી સ્ત્રી કે જેનું ચરિત્ર ઉજળું હોય, જીવનકાળની અંદર કોઈ એવો દાગ એના જીવનની અંદર ન લાગે કે જેનાથી એના પરિવારનું કે એના સમાજનું મસ્તક ઝૂકે. આવી 3 જ સ્ત્રી દુનિયાની અંદર એવી છે કે જે સુંદર લાગતી હોય. રામાયણની અંદરનો બહુ મજાનો સીતાજીનો પ્રસંગ, ખૂબ મજાની વાત થાય. રામ માંડવે આવે, સીતાજીને વળાવે, સીતાજી પરણીને સરસ મજાનો શ્રેષ્ઠ પતિ મળ્યો છે, શ્રેષ્ઠ કુળ મળ્યું છે, શ્રેષ્ઠ સસરા મળ્યા છે. મિથિલા કા કનકન ખીલા જમાઈ રાજા રામ મિલાને અહીંયા પરણીને આવે. કઈ માતા વચન માંગે કે ભાઈ 14 વર્ષનો વનવાસ આપો. રામને વનવાસ મળીને સાથે દેવી એવું કે મારે આવવું છે. પ્રભુ શ્રી રામ કહે દેવી આ થોડા દિવસનો પ્રવાસ નથી, આ બહુ લાંબો પ્રવાસ છે. અને તમે જનકપુરીની અંદર કેવી રીતે રહ્યા છો એ અમને ખબર છે. તમારી અંદર ગજબની તાકાત છે, અમને ખબર છે. પરશુરામનો ઓલો શિવજી આપેલું ધનુષ તમે 7 વર્ષની ઉંમરે ભાંગી નાખ્યું હતું, પણ છતાંય સાસુબાની સામે બોલ્યા નથી. ખબર છે ને તમને? પાછી હલો, આટલી બધી તાકાત છતાંય સાસુબાની સામે ક્યારે એમ નથી કીધું કે આટલી બધી તાકાત છતાંય સીતાજીની પાસે શીખવાનો આ ગુણ, ગમે એવી તાકાત હોય, ગમે એવી ભાષા હોય, ગમે એવી તમારી પાસે સત્તા સંપત્તિને આવડત હોય, છતાંય સાસુબા બોલે ને તો હાજ પાડવાની હોય, કંઈ બોલાય નહીં. હું કહીશ તમને સાસુબાને સામે હું કામ ન બોલે નહીં કહીશ તમને. સીતાજીની વાત હું તમને કરું છું ત્યારે કે એમના જીવનની અંદરથી એણે પણ શ્રીરામને એવું કીધું કે મારે આવવું છે. પ્રભુ શ્રીરામ લઈ જાય છે. હજી તો એવું કહેવાય કે વન આવવાને હજી તો થોડીક વાર હતી ને ત્યાં સીતાજી એવું કે હજી પ્રભુ હવે વન આવી ગયું. ત્યારે એમ થાય કે 14 વર્ષનો વનવાસ હજી કેમ કાઢશે. બ્રહ્મચર્યનું પાલન કર્યું, પાણી એને જાતે ભર્યા, રસોઈ કોઈ દિવસ નહોતી બનાવી પણ છતાં એણે જાતે બનાવી. કોઈ કામ એવા નહોતા કર્યા, કદાચ એની ઉપર આવે તો એને કરવા પડે, પણ આ બધા જ કામો છે એની જાતે કરે. અને સીતાજીને 1 વર્ષ માટે 365 દિવસ માટે એને લંકાપતિ રાવણ લઈ જાય અને રાવણ ત્યાંથી સાથે ફરીથી યુદ્ધ થાય અને યુદ્ધના ભાગરૂપે પ્રભુ શ્રી રામનો વિજય થાય, દેવી પાછા આવે, ફરીથી સીતાજીનો ત્યાગ કરવામાં આવે. એ સીતાજીના ગર્ભની અંદર 2 બાળક ઉછળતા હતા. એને એમ ક્યારેય નહીં થયું હોય કે મારા જીવનની અંદર પંચમાસીનો સંબંધ આવે. 5 મહિને ક્યારેય એને એમ નહીં થયું હોય કે હું અયોધ્યા કુળની મહારાણી છું, મારા જીવનની અંદર ત્યાં પ્રસંગ આવે. 7 મહિને શ્રીમંતો નયન સંસ્કાર આવે, છતાં એ સંસ્કારમાંથી પોતે ચૂક્યા છે. 2 બાળકોનો એણે એકલા હાથે કેટલો મજબૂત રીતે ઉછેર કર્યો છે. 2 બાળકો છે, લક્ષ્મણને પરાજિત કરે અને અહીંયા રામાયણના મંચની અંદર આવે, રામની સભાની અંદર આવે અને રામની સભાની અંદર અદ્ભુત રીતે રામાયણ સંભળાવે. રામ એવું પૂછે કે તમારી ઓળખ આપે, તમે કોણ છો? અને તેથી લવ અને કુશ એવું કે અમે દેવી સીતા અને રાઘવેન્દ્ર સરકાર પ્રભુ શ્રી રામના પુત્રો લવ અને કુશ છીએ. અને ત્યારે પ્રભુ શ્રી રામના પગની નીચેથી જમીન સરકી જાય કે મારા અદ્ભુત આવા પુત્રોનું સિંચન સીતાજી આવી રીતે કર્યું છે. અને ત્યારે સીતાજી છે બધાની માફી માંગે અને એવું કે હવે મારે સમાજના લાંછનો લેવાની તાકાત નથી અને હવે મારે ધરતી અંદર સમાઈ જવું છે.
પણ પ્રભુ શ્રી રામની પાસે જઈને એવું કે દેવ આપના સિવાય મેં કોઈ પણ પુરુષને ઊંચી આંખ કરીને જોયો નથી. પ્રભુ આપના સિવાય મેં મારા હૃદયની અંદર કે મનની અંદર કોઈ છબીની અંદર કોઈ પુરુષને મેં ધર્યો નથી. જો આ વાત સાચી હોય ને તો મને ધરતીમાં જગ્યા કરી આપે. ધરતીની અંદરથી જગ્યા થઈ જાય અને બધાની માફી માંગતા માંગતા પ્રભુ શ્રી રામની પાસે જાય ને બે હાથ જોડીને એવું કે ત્વમેવ ભરતા નચવી પ્રયોગ. જન્મો જન્મ મળો ને તો તમે જ પતિ સ્વરૂપે મળો. તમે પતિ સ્વરૂપે ન મળવાના હોય તો મારે આ જગતની અંદર સ્ત્રી તરીકેનો ક્યારેય જન્મ લેવો નથી. અને આજની સિયા શું કે ખબર? આ જન્મ આપણો છેલ્લો, આવતા જન્મે મળતા. આ તમે બોલો છો, આવતા જન્મે તમે ન મળતા ભાઈ. આ જન્મ તમારો મારો છેલ્લો, આવતા જન્મે આપણે જન્મારો કંઈ ભેગો થવો નથી. પણ સ્ત્રીના જીવનના સુખ દુઃખ હોય એની વચ્ચે તેણે હસતું મોઢું રાખીને એણે જીવી લીધી હોય ને, આને સ્ત્રી પાત્ર કહેવાય, આને વહુવારું કહેવાય. અને કેટલી બધી વહુવારુંને મેં તો એવી જ હોય. મેં તમને હમણાં કહ્યું કે સાસુબા તીખા હોય, સાસુબા કંટા હોય. એનું કારણ શું ખબર છે? કામ થાય ત્રાસું, પડાવે આંખમાંથી આંસુ, અને એનું નામ કોણ બોલ્યું? હા, એનું નામ સાસુ. ભાઈ જો, સાસુબાનો તમે જન્મ દિવસ ઉજવતા નથી. તમે ક્યાંય પણ ફરવા જાઓ તો સાસુબા માટે ઓલી પર્સ નાનું એવું એનું રાખી શકે કે છાલ ઓઢી શકે, આવું તમે કાંઈ લઈ આવતા નથી. સાસુબાને તમે લાલો મૂવી જોવા લઈ જતા નથી. સાસુબાને તમે ચારધામની યાત્રા કરાવતા નથી. સાસુબા તીખા થાય ભાઈ, હરખથી થાય, હકથી થાય. એક સાસુના અને વહુના પ્રસંગની મારે તમને વાત કરવી છે. એ પછી મારે દીકરીઓના પ્રશ્ન ઉપર વિશેષ ભાર મૂકવો છે. એક સ્ત્રી પરણીને સાસરે ગઈ ને અહીંયા સાસુબા જેટલા પણ બેઠા છે ને, બાની ઉંમરના, એને ખબર બા તમારા સાસુને તમારે માથે ઓઢવું પડતું. બોલો હા કે ના? હા, તમારા સાસુને સામે લાજે કાઢવી પડતી ક્યારે, અને સાસુને સામે તો બિલકુલ બોલાતું જ નહીં. હા કે ના? આ વાતની અંદર તમે એગ્રી ને? હા, સાસુબાની સામે બોલાય નહીં. એક સ્ત્રી છે ને, એ પરણીને સાસરે આવી. રોજ સવારમાં અનાજ દળવાની ઘંટીએ તમે કામ કર્યા છે એટલે તમને ખબર છે કે સવારમાં ઉઠીને વાહિદા કરીને ભેહું ધોઈને સવારમાં અનાજ દળવા માટે બેસી જવાનું. આખું બંધ હોય ને તો એમ ઘૂમડા જ કરવાનું. અને ઓલો ઘઉં હોય ને, આવી ટાઢનો કોઈ વાતે દબાય જ નહીં, એમાંથી લોટ થાય જ નહીં. એક સ્ત્રી હતી ને, રોજ સવારમાં એનું કામ એને સાસુબાઈ એને શીખવાડ્યું કે તમારે આટલું આટલું કામ કરવાનું. 18 વર્ષની એની ઉંમર, પરણીને સાસરે આવી. રોજ સવારમાં એ અનાજ દળવા માટે બેસે. એક વખત એવો સમય આવ્યો કે 18-19 વર્ષની ઉંમરે આટલું બધું કામ કર્યું નહીં, અને આવી ટાઢની અંદર વાહિદા અને ભેહ ધોવાનું કામ ને બધું કરે એટલે એ સ્ત્રી બીમાર પડી ગઈ. એ વહુવારું જે આવી હતી ને, બીમાર પડી ગઈ. એટલે બીમાર પડીને એ પહેલાં આ શિયાળાનો સમય હતો, તલ પાક્યા હતા, અને એના દિયરને એવું કીધું, દિયર ભાઈ તમે ઘાણી પીલાવવા માટે જાઓ છો ને, તમે તલનું તેલ કઢાવવા માટે જાઓ છો ને? હા ભાભી, મારા માટે થોડીક હાની લેતા આવશો? એના દિયર એવું કે હા ભાભી, લેતો આવીશ. સરસ મજાની એક હાની જે છે ને, એ સમયની અંદર કચરિયું ન મળતું, ગોળ ઘરે આવીને નાખવો પડતો, એટલે ગોળી નાખીને ન આપતા. એટલે એ હાનીની અંદર ખાલી તલનો લચકો છે ને, એ પીલાવીને એ લેતા આવે. પણ સાસુબાની બીક, એને પૂછ્યા વિના ગળા ઢેફલા ખવાય નહીં, એને પૂછ્યા વિના ગોળને અડાય નહીં, ખાંડના 2 દાણા અડાય નહીં. એટલે એ દીકરાની જે વહુ હતી એણે વાટકો ઢાંકી દીધો, અને ઓલા 2 ભડ જે ઘંટલાના પડ્યા હોય ને એની નીચે આડો મૂકી દીધો. થોડી થોડી રોજ હાની મોળી હાની ખાયા કરે. તાવ આવ્યો ને એટલે એને દળવાનું કામકાજ બંધ થઈ ગયું. એની જગ્યાએ એને સાસુમાં બેઠા દળવા. અને જેવા ઘંટલાના પડ બારા કાઢે ને, ભેગોલો વાટકોય નીકળો બારો. અને જોયું, અરે મારા દીકરાની વહુ કે એટલી બધી ભૂખ લાગતી હશે પણ મને કાંઈ કહી નહીં શકતી હોય, પણ ચાખવા તો દે ને, ગોળ નાખ્યો છે કે નહીં? પૂછા વગરને નખાતો નહોતો. એટલે બારો કાઢ્યો, જોયું તો કે અરે મોળી છે. મારા દીકરાની વહુને મારાથી આટલી બધી ડર લાગતો હશે. સાસુબા ઊભા થયા, ટેકો દઈને જય શ્રી રામ બોલીને રહોડાની અંદર ગયા, થોડો ગોળ નાખ્યો, થોડું ઘી નાખ્યું, સરસ મજાનો એની અંદર ટોપરાનું ચૂર્ણ નાખીને બરાબર હલાવીને ઢાંકીને મૂકી દીધો. 4-5 દી થઈ ગયા, વહુને સારું થઈ ગયું. એટલે વહુનો વરી પાછી વારો આવ્યો દળવા માટે. અને વહુ દળવા બેઠી ને તો યાદ આવી ઓલી શારદીથી હાની નથી ખાધી ને, કે હબ ખાવા દો. વાટકો જેવો બારો કાઢ્યો, જુએ છે તો ઉપરથી સફેદ કલરનો દેખાય છે કે આ વાટી નથી ગઈ ને. જુએ છે, ખૂંગે છે, હારો કંઈક સુગંધ આવે છે, ચાખે છે ને એટલે અંદરથી આંખમાંથી દળદળ આહુડા વયા છે કે મારા સાસુબા તો એટલા હારા છે. પણ હું એને પૂછ્યા વિના કાંઈ કરી ન શકું. પણ મારા સાસુબાએ ગોળ નાખી દીધો, ઘી નાખી દીધું, ટોપરાનું છીણ નાખી દીધું. આવા હારા સાસુબા કોઈને મળે નહીં. પણ અત્યાર સુધી મને આમ જે સાસુબાનો ડર હતો ને, આજથી થોડોક ઈ વયો ગયો. આ વાત બંનેની વચ્ચે ચૂપ થઈ જાય, કોઈ વાતનો ઉલ્લેખ નથી થતો. વર્ષો પછી એ જે પરણીને વહુ આવ્યું હોય ને, એની ઘરે એક નવી વહુ આવે, અને ઓલા જે સાસુબા હોય ને હવે પર સાસુ થઈ જાય.
અને નવી વહુ જ્યારે આંગણે આવે ને ત્યારે ઓલા સાસુબા પર સાસુબા હોય ને એ સાસુબાને પૂછે કે નવી વહુ એમ તો કયાગરી છે, કઈ ડાઈ છે, હોશિયાર છે, નમણી નાજુક ને બહુ સારી છે, દેખાવે બધા બહુ વખાણ કરે છે, પણ આમ કેવી છે તું, એ તો કે. અને તે દિવસે ઓલી વચ્ચેનું જે પાત્ર હતું, જે સાસુબા બની ગયા ને હવે, એ એવું કે થોડીક મોળી છે. અને ઓલા પર સાસુ હતા ને એણે બહુ મજાની વાત કરી કે ઓલો વર્ષો પહેલા ઓલા મેં હાનીમાં જેમ ગોળ નાખીને બરાબરની ગળી કરી નાખી હતી ને, એમ તુંય થોડોક એના જીવનની અંદર ગોળ નાખી દે ને એને ગળી કરી નાખ ને. આવનારું પાત્ર આપણી અટક લાગી ગઈ, એની પાછળ આપણા છોકરાનું નામ લાગી ગયું, અને હવે સંતાન કે વારસદાર આપશે ને તો એની પાછળ આપણા સંતાનનું કે આપણા દીકરાનું નામ લાગવાનું. ભલા માણસ એ થોડીક મોળી હોય પણ એના ગળા કરવાની જવાબદારી કોની છે? આ હાહુબા તરીકે આપણી છો.